વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્રિપાખ્યો આ જંગ છે ને સાથે અપક્ષ ઉમેદવારો પણ છે, પરંતુ સીધી ટક્કરની જો વાત કરવામાં આવે તો આપ અને ભાજપ વચ્ચેની આ સીધી ટક્કર છે, પરંતુ કોંગ્રેસ પણ આ વખતે મેદાનમાં ઉતર્યું છે. ગત ક્રમની જો વાત કરીએ તો આપ છે તે ચૂંટણી જીત્યું હતું, પરંતુ રાજીનામું આપ્યા બાદ આ વિધાનસભાની અંદર પેટા ચૂંટણી છે તેનો જંગ જામ્યો છે. આપણે અલગ અલગ ગામડાઓમાં જઈ રહ્યા છીએ ને અત્યારે આપણે પહોંચીએ છીએ રાણપુરના વડલા નીચે લોકો બેઠા છે. આપણે સીધા તેમની સાથે વાત કરવાનું પડે. શું નામ દાદા આપનું? તેજાભાઈ, શું કયો, ચૂંટણી આવી છે, કેવું લાગે? આમ કઈ લાગે ગામમાં ચૂંટણી જેવું કે કઈ નહીં લાગે? ચૂંટણી પડે તો લાગે. ચૂંટણી શું લાગે? ચૂંટણી સારી જ છે. શું લાગે છે તમને? પ્રચાર કરવા આવે શું લાગે તમને? કરી જાય એની રીતે પસાર કરી જાય. પ્રચાર કરી જાય. કોણ જીતશે શું લાગે? કેમ ખબર પડે? આમાં કાંઈ ના, ભર્યું નારિયેળ છે. એટલે ફોડે તો ખોરું નીકળે, આજુ નીકળે. હવે કેને ખબર છે? ભર્યું નારિયેળ છે ભાઈ. આ તો શું કે ગત ચૂંટણીમાં ઉમેદવાર જીતા પછી આવતા, કેમ જીતી ગયા પછી કોઈ આવે કે ખબર લેવા આવતા જ નથી? કોણ? અમે કોઈ હમું પછી કોઈ આવે? ગરજ પૂરું થઈ ગયું. મત માટે આવે પછી પૂરું પછી નથી નહીં. શું કયો દાદા, ચૂંટણી હાલે રાખે ચૂંટણી. આપણે શું કામ? ના કામ મતદાન તો કરવું જ પડે ને. પછી આપણે જે પક્ષનો ઉમેદવાર ગમે એને કરશું. પણ અત્યારે તમે એમ કે 2.5 વર્ષ ખરેખર ભાજપને સહકાર આપવો જોઈએ. 2.5 વર્ષ એ કામ કરે કિરીટભાઈ તો 5 વર્ષ દઈ, નકર પછી 2.5 વર્ષમાં ઘેરે પાછા મોકલી દેવાય. જે કામ કરે એને રાખો, નકર ઘેર. ના 2.5 વર્ષ એને કરવું જ પડે. હા, એટલે હું છે 2.5 વર્ષ કામ કરે તો ઠીક, નગર અમારે ભેહાણ વિસાવદરની પબ્લિક એવી છે, ઘા જ કરી દે. કેશુબાબાના દીકરાને જો ઘા કરી દીધો હોય તો આ તો બિચારા શું ગણાય? કામ કરવું જોઈએ. કામ કરે એના ભેગી પ્રજા. હા, તો મોટી વાત છે, કામ કરે એના ભેગી પ્રજા છે. દાદા શું કયો, ચૂંટણી શું કે હવે આમાં તો આપણે તો કઈ ખબર ન પડે. આવે એટલે દઈ મત. તો આટલી બધી ચૂંટણી જોઈ હશે, આમ વિકાસ ગામનો થયો કે નહીં? કાંઈ નથી આમાં. આવે એ જે મત લેવા આવે તો એ આવે, પછી કોઈ સમય ન જોઈ. હા, પછી કોણ છે તમે ને કોણ અમે, વયા જાય મત લઈને. લ્યો, જીતવા વાળા જીતી જાય. શું લાગે આ વખતે? આપણે એમ કહી કે ગમે એ જીતે, ભાજપ જીતે, કોંગ્રેસ જીતે, આપ જીતે, જે જીતે, આ તમારા ગામમાં શું જરૂર શું છે મારે એ જાણવું. જરૂર તો અમારા રોડની ને એવું બધી, હોવારિયાની ને એવી બધી જરૂર છે, પણ કોઈ કાના દેતા નથી. હા, બધા હા દેવું, અમે કરી દેવું, આ કરી દેવું, પછી કોઈ આવે ને ચૂંટણીમાં કે કરી દે. હા, પછી કાંઈ કોઈ જવાબ ન દે, જીતીને વ્યા જાય. એટલે તો લોકો કહી રહ્યા છે જીતીને વયા જાય પછી જવાબ નથી દેતા. શું કયો દાદા, તમારું શું માનવું? 2012 થી અહીંયા વિરોધ પક્ષ થયેલું છે, પણ હવે જો કદાચ ભાજપ આવે તો સારું. એમ તો 2.5 વર્ષ બેક કામ થાય. ઉગતા સૂર્યને સલામ કરવાની હોય, હાથમાં થમતા સૂર્યને સલામ ન કરવાની હોય. જો કંઈક આવે કિરીટભાઈ, જો અમારા હોવારીનો પ્રશ્ન સોલ્વ કરે અને ગઢા જે 60 વર્ષના થઈ ગયા છે, સિટીમાં બીપીએલનું જે છે એમાં નિયમ 60 વર્ષનો લાગુ કર્યો નથી કર્યો, અને ગ્રામ્યમાં 60 વર્ષનો લાગુ કર્યો. જો એ 60 વર્ષનું દાદરનું થઈ જાય, 60 વર્ષનું પેન્શન, એવી અમારી અપેક્ષા છે. દાદા મને ખુદને મળતા નથી. શું કયો, આમ ભાઈએ વાત કરી, અમારે એ જરૂર નથી મળતા. નહીં, શું આમ ચૂંટણીમાં શું લાગે તમને? શું લાગે કોણ જીતશે? હવે એ તો કોણ જીતે બાબા, આ પ્રજામાં તો આધાર છે. પ્રજા આમ તમે અહીંયા બેઠા, પ્રજા તો કહેતી હોય ને કે આમાં કાકા આમ છે, કઈક જોજો. એવું કોઈ આ કહેવત છે ને, લાકડાની બોલ ને માણાની ગોલ ને કોઈને ખબર ન પડે. સમજ્યા? પેટમાં હું ફેરવું ન ખબર પડે. હા, બરોબર. અત્યારે ભાજપ સમજવાનું, ભાજપ વાળા એમ કે આ તમારા ભેગા, કોંગ્રેસ વાળા કે તમારા ભેગા, આપ વાળા કે તમારા ભેગા, પણ વહાં જાય ત્યારે તઈ ખબર પડે, ખુલે ત્યારે ખબર. તઈ ખબર પડે. શું લાગે આમ તમને, શું વિકાસની શું જરૂર તમારા રાણપુરા ગામ? રાણપુરમાં ભાઈ ઘણી, આ ભાઈ એને વાત કરી, રોડ રસ્તા જમીન હોવારિયા બધું ઘટ જ છે અમારે. એ બાપાને બોલો. આવો આવો દાદા, તમે બેહો બાજુમાં, આમ નો હાલે. શું કે
કેવું ઢોલ વાગે કે નહીં આ ગામ બાપા ખબર ન પડે ઢોલ વાગે વલા હોય ને હા ઢોલ તો લગ્નમાં વાગે ચૂંટણીમાં વાગે ચૂંટણીમાં વાગે ચૂંટણીના ઢોલ કઈક અલગ હોય કારણ કે ત્યાં 3 વરાજા શું લાગે કયો વરાજો આગળ આવે હવે જો અમને એમાં કાંઈ માલધારી ખબર ન પડે બાપા અમે સીમમાં રાખતા અમને શું ખબર કોણ કામ કરે કોણ ન કરે દાદા હું કયો ચૂંટણી ચૂંટણી બહુ સરસ હો. સરસ છે તમારે શું લાગે છે આ ગામમાં પ્રચાર કરવા કેટલા નેતા આવ્યા એ ત્યાં ઘણા નેતા આવી ગયા, ભાજપ પર આવી ગયા, કોંગ્રેસ પર આવી ગયા, આમ આદમી પાર્ટી આવી ગઈ. પછી આવે કે નહીં ચૂંટણી વહી ગયા પછી પછી કોઈ વાવડ ને પછી પૂરું થઈ ગયું. પછી કોઈ નહીં મોજ આવે ને જરૂર થઈ રહી જરૂર થઈ પૂરી થઈ ગઈ જરૂર. ચૂંટણી હોય ત્યાં સુધી 100 વર્ષ નથી મિલા, કેટલા વર્ષ થયા 82માં 100 વર્ષ મિલા પછી મિલા જ નથી. ક્યાં ઉભા રાખવા હું નભાવ કરું કે એની માથે આવું આવ્યા કરે કોણ જવાબ દે 82માં 100 વર્ષ મિલા પછી મિલા જ નથી. એમાં માલધારીઓને શું તકલીફ આવે બધા જો ધણસર દબાઈ ગયા છે ખોવારિયા કોઈને આપ્યા નથી બહારના માણસોને આપ્યા છે ગામના ગોદા ખાય છે બધું અનેક સમસ્યાઓ છે નેતાઓ ચૂંટણી સમય આવે છે શું કયો હું બાંધવું તમારે બોલો બોલો કોને બાંધવા કઈ નેતાને બાંધવાની વાત નથી કરતા ને ના ભાઈ ના નેતા થોડા બંધાય કારણ કે પછી ચૂંટણીમાં આવો પછી કે ત્યાં દેખાવતા નથી તો બાંધી દેવાય એવું થોડું. અરે ના આવે જ છે ભાઈ અહીંયા હર્ષદભાઈ ની અહીંયા હજાર જ હોય બધા શું તો હા શું કહે કાકા બોલો બોલો શાંતિ રાખી તોય તોડાવીને ભાગી જાય શું કરો તમે તોડાવીને ભાગી જાય એટલે કેટલે બાંધ્યા હતા હરખા બાંધ્યા હતા આખા ભાઈ તોય ભાગી ગયા જે આનંદ સાથે જે ચૂંટણીની છે શું લાગે આ માહોલ તમારી દ્રષ્ટિએ શું લાગે માહોલ નો બે નો હરખો હટાણ થોડુંક ભાજપ નું પલવ વધારે હે શું કારણ હું શું કારણ એમ સ્થાનિક નેતા બધા ભૂપતભાઈ છે હર્ષદભાઈ છે સતત અહીંયા હારી ગયા તો હાજર રહે જ છે બધા વચ્ચે કિરીટભાઈ હાજર રહે છે એટલે અને ઓલા તો સુરત થી કદી આવે કદી નહીં એનું નક્કી ન હોય ને જે રીતના વાત કરીએ લોકો સાથે ચર્ચા કરી ખાસ રાણપુરના લોકો હતા અને વડીલો હતા સમસ્યાઓ તો છે પરંતુ લોકો પણ કહી રહ્યા છે કે ગામની જરૂરિયાત છે પરંતુ જોવાનું એ છે કે જ્યારે મતદાન થશે ને મત પેટીઓ ખુલશે ત્યારે ખરા અર્થમાં ખબર પડશે કે વિસાવદર વિધાનસભા છે તે કોના કબજામાં જવાની છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાણપુર, સોરઠ.